મિત્રો આજે આપણે પગ માટેની 4 એક્સરસાઇઝ જોશું. ફ્રન્ટ સ્ક્વોટ, લેગ પ્રેસ, લેગ એક્સટેન્શન કર્લ અને કાફ. પ્રથમ પગની પોઝિશન આપણે ચેક કરશું કે જે ફ્રન્ટ સ્ક્વોટ કરવા માટે પગ જે છે આપણા બોટમ જે છે એ સેટ ક્રોસમાં હોવા જોઈએ અને આપણે કમર અથવા તો આપણા શોલ્ડરની વાઇડ જેટલા એને વાઇડ રાખવાના, શોલ્ડર વિડ્થ જેટલા. અને પછી ઇક્વલ રેન્જ ઓફ મોશનમાં સ્લોલી અપ, સ્લોલી ડાઉન, સ્લોલી અપ, સ્લોલી ડાઉન કરી અને આપણે લગભગ જમીનની પેરેલલ જે છે આપણે બેસવાનું. તમે આમાં પણ જોઈ શકો છો કે જે નીચે આવવાનું છે તો જમીનની પેરેલલ જેટલું નીચે આવીને પછી સ્લોલી અપ જવાનું છે. 3 સેટ આપણે કરવાના આપણી વેઇટ કેપેસિટી પ્રમાણે. સૌપ્રથમ લાઇટ વેઇટમાં પહેલો સેટ એમાં 15 રિપીટેશન, ત્યારબાદ એક વેઇટ વધારીને એમાં 12 જેટલા રિપીટેશન અને પછી ત્રીજું થોડુંક હેવી વેઇટ લઈને જેટલી આપણી કેપેસિટી હોય તેટલામાં 8 થી 12 જેટલા રિપીટેશન આપણે કરવાના. ત્યારબાદ નેક્સ્ટ એક્સરસાઇઝ જે છે એ લેગ પ્રેસની છે. તો એમાં આપણે આપણી કેપેસિટી પ્રમાણે વજન લઈએ, પછી આ પાછળની પોઝિશન જોવાની કે જે તમારા બોડીના લેન્થ પ્રમાણે, હાઇટ પ્રમાણે બરાબર થાય અને આ લેગ અને બોડી વચ્ચે પણ પ્રોપર એંગલ બનવો જોઈએ. તો એ બંને પોઝિશન આપણે સેટ કરી ત્યારબાદ પ્રોપરલી આપણે પગની પોઝિશન પણ જોવાની કે પગ જે છે તે પણ થોડા ક્રોસમાં રાખવાના, એકદમ સીધા નહીં. અને ત્યારબાદ પ્રોપરલી સ્લોલી પ્રોપર રેન્જ ઓફ મોશનમાં સ્લોલી અપ, સ્લોલી ડાઉન એ રીતે કરવાનું છે. ઝાટકા ન લાગવા જોઈએ કે જલ્દી નીચે નહીં લાવવાનું અને જલ્દી ઉપર નહીં લઈ જવાનું. એકદમ આરામથી કરવાના. આના પણ આપણે 3 સેટ કરવાના છે. પહેલાં લાઇટ વેઇટમાં 15 રિપીટેશન, ત્યારબાદ એક વેઇટ વધારીને 12 અને ત્યારબાદ હાયર વેઇટમાં 8 થી 12 રિપીટેશન જેટલા કરશું. લેગ એક્સટેન્શન કર્લ, જેમાં આપણે પહેલાં તો પાછળની પોઝિશન, બેક પોઝિશન આપણે સેટ કરશું કે જે આપણને બોડીને એકદમ સ્ટ્રેઇટ રાખે. અને કેપેસિટી પ્રમાણે વેઇટ લઈ અને આમાં પણ 3 સેટ કરવાના. પહેલો સેટ લાઇટ વેઇટમાં, ત્યારબાદ મિડ વેઇટ અને ત્રીજો સેટ છે હાયર વેઇટમાં. લાસ્ટ વેમાં ધ્યાન રાખવાનું કે આપણે 8 થી 10 રિપીટેશન થવા જોઈએ અને આ કરતા સમયે આપણી ચેસ્ટ પોઝિશન એકદમ ટાઈટ રહેવી જોઈએ, ચેસ્ટ અપ, શોલ્ડર બેક. ત્યારબાદ નેક્સ્ટ એક્સરસાઇઝ આવે છે એ આપણે કાફની છે. તો કાફ માટે પણ આપણે આપણી કેપેસિટી પ્રમાણે તેના પણ આપણે 3 રિપીટેશન કરીએ. કાફ જે છે એ એક નાનો મસલ છે એટલે એમાં હંમેશા ધ્યાન રાખવાનું કે એમાં રિપીટેશન આપણે જ્યાં કરવાના. લગભગ આમાં આપણે મિનિમમ 15 થી 20 રિપીટેશન દરેક સેટમાં થવા જોઈએ. પહેલા સેટમાં તમે 25 રિપીટેશન કરી શકો છો, ત્યારબાદ નેક્સ્ટમાં 20 અને ત્યારબાદ હાયર વેઇટ લઈ અને તેમાં પણ 15 થી 20 રિપીટેશન થાય તેટલું આપણે વેઇટનું સિલેક્ટ કરી અને આ એક્સરસાઇઝ પરફોર્મ કરીએ. થેન્ક યુ.